हाथ नहीं छोड़ती कल्पना। कल्पना प्लीज प्लीज मारो हाथ नहीं छोड़ती। कल्पना प्लीज हाथ नहीं छोड़ती। कल्पना कल्पना क्या रिलैक्स कल्पना रिलैक्स હું જોઉં છું. એક મિનિટ હું જોઉં છું. રિલેક્સ કલ્પના હું જોઈ કલ્પના કલ્પના કોઈ નથી. કલ્પના અહીંયા કોઈ નથી. કોઈ નથી. કૈલાશ મેં એટલી બાજુથી મેં કહું છું હાથ જોયો છે ત્યારે કોઈ કર્યો. કૈલાશ કોણ હતું કલ્પના? કોણ હતું ત્યાં? શોધનિયા જો લોચો થઈ ગયો. મારે હમણાં ને હમણાં મેહોણા જવું પડે એમ છે. બાનો ફોન આવ્યો હતો. પલ્લુની તબિયત અચાનક જ ખરાબ થઈ જઈ છે. મારાથી કુળદેવીના મંદિરે બી નહીં આવાય. મારે હમણાં ને હમણાં મેહોણા જવું પડશે યાર. પલ્લુની તબિયત ઠીક નથી. ઓવર ધ્યોર. हाय पल्लू केम छो बेटा? हाँ शोधन बोलू छो. तो याद ज नहीं करती मने. શું થયું અંબિકા બહુ? દીવો ઓલવાઈ ગયો. દિવસની શરૂઆતમાં જ આ અશુભ સંકેત કેમ મળ્યા? છોકરાઓ કુળદેવીના મંદિરે પહોંચી ગયા છે અને પૂજારીએ બધી જ વિધિની તૈયારી કરી દીધી છે. હવે શાસ્ત્રીજી આવે એટલે ઘરમાં પણ પ્રદ્યુમન માટેની પૂજા કરી લઈશું. યાદ છે ને પહેલી વાર પૂજા રાખી હતી ત્યારે પૂજા પૂરી નહોતી થઈ. પણ શાસ્ત્રીજી હજી સુધી આવ્યા કેમ નથી? હું શાસ્ત્રીજીને હમણાં ફોન કરું છું. શાસ્ત્રીજી નમસ્કાર, અમરકાંત બોલું છું. અમે તો તમારી જ રાહ જોતા હતા. આપ પૂજા માટે ઘરે આવો છો ને? કેમ આમ અચાનક શું થયું? હા પણ આપણે તો અહીંયા ઘરે પ્રદ્યુમનની પૂજા માટે. હા શોધન તો કુળદેવીના મંદિરે પહોંચી ગયો છે અને પિંડદાનની વિધિ શરૂ થઈ જશે. જી आप नहीं आ શકો? ઓહો हाँ नहीं हूँ समझू છું શાસ્ત્રીજી. आप चिंता ना करता. भले जय श्री कृष्ण. શું થયું પપ્પાજી? શાસ્ત્રીજીના નજીકના સગામાં કોઈનું મરણ થયું છે એટલે એમને સૂતક ચાલે છે એટલે પૂજા માટે નહીં આવી શકે. મને શાસ્ત્રીજીએ કહ્યું કે કુળદેવીના મંદિરે અમે પિંડદાનની વિધિ તો થવાની જ છે. તો પછી તમે ઘરે પૂજા ના કરો તો ચાલે.
સમજાતું નથી મને. આ બીજી વાર એવું બન્યું કે પ્રદ્યુમનની વિધિને આડે વિઘ્ન આવ્યું હોય. હે ભગવાન, આ આ શું થઈ રહ્યું છે? ઘરે પૂજા અધૂરી રહેશે તો એ વાંધો નહીં, પણ મંદિરમાં તો પિંડદાનની વિધિ પૂરી થઈ જશે ને? મમ્મીજી, આજના દિવસે એમની ફોટાની સામેનો દીવો ઓલવાઈ ગયો. એમના આત્માને શાંતિ તો મળી હશે ને? શોધન ડેડને મિસ કરે છે. હા, ડેડની જવાની ઉંમર નહોતી, ન મારી એમના વગર જીવવાની. હું જીગર આત્મારામ પટેલ, ઈશ્વરને નતમસ્તક, લક્ષ્મીના બા, બાપુજી અને હીરાબાની આત્માને વિનંતી કરું છું કે કોઈ પણ ઈચ્છા ચિંતા મૂકીને તેઓ સ્વર્ગ સિદ્ધાવે. માણસ જન્મથી પરિવાર સાથે જોડાયેલો હોય. આજે હું કરમથી લક્ષ્મી અને શોધનના પરિવાર સાથે જોડાઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લો આ આહુતિ માટે છે, ત્યાં મૂકો. શોધન બેટા, તમે પણ તમારા પિતાને તમારી મોહમાયાથી મુક્ત કરો. જી. હું શોધન મારા ડેડને, એમની આત્માને વિનંતી કરું છું કે મારા સૌની મોહ, માયા અને ચિંતામાંથી મુક્ત થઈને શાંતિ પામે. હું મારા મોમ, દાદુ, દાદી સૌની જિંદગીભર દેખભાળ કરીશ. ખૂબ જતનથી મારી બધી જ જવાબદારીઓને પૂરી કરીશ. મારો ધર્મ, મારા કર્મો હું પરિવારને સુખ પૂરતા સીમિત રાખીશ. જન્મથી, કરમથી લાગણીઓના અતૂટ બંધનથી જે લોકો મારી સાથે જોડાયેલા છે, જે મારા પોતાના છે, એમને સુખ માટે હું પ્રતિબદ્ધ રહીશ. ઓમ શાંતિ શાંતિ.